દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારીની કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા બિલીમોરામાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. બિલીમોરા શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું છે. તો ડાંગ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને ખાસ કરીને વલસાડ, ડાંગ જિલ્લો, નવસારી જિલ્લો જ્યાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. કાવેરી અને પૂર્ણા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ બની છે. બિલીમોરાનો 40% ભાગ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. બિલીમોરામાં જનજીવન પ્રભાવિત થયું છે કારણ કે નીચાણવાળા વિસ્તારો એ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. તંત્ર પણ હાલ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. સાથે જ આજે બંને નદીઓ પોતાની ભયજનક સપાટી પણ વટાવી ચૂકી છે. તેને કારણે તંત્ર પણ અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સ્થળાંતરણની પણ પ્રક્રિયા હાથ ધરી છે. सब तंत्र ने सावचेती का रूप से पगला लिया है और सब लोगों को यहाँ से पानी से बाहर निकलने के 2-3-5 कई बार अनाउंस करके सब लोगों को सावचेत किया है और सब लोगों को तंत्र द्वारा स्थलांतर भी कर लिए हैं और किसी को कोई जान हाल की कोई तकलीफ नहीं है. कितने लोगों का स्थलांतर किया हुआ? 100 जितने लोगों का स्थलांतर किया है. और कितने परिवार यहाँ पे प्रभावित हैं? यहाँ पे 300-350 परिवार प्रभावित है. ગત રોજથી એકાએક ડાંગ જિલ્લામાં વરસાદ તૂટી પડવાની ઘટનાને લઈને સીધી અસર અંબિકા નદીને થઈ છે અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર વહેતા ગ્રામ્ય વિસ્તાર અને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. બિલીમોરા શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે મોટી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સતત ઉપરવાસના વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ બગડી ગઈ છે, જેને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો કેટલાક ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. આગળ અંબિકા નદીનો નજારો છે. અંબિકા નદીમાં આવતા લો લેવલ જે બ્રિજો છે તમામ બ્રિજો ડૂબી ગયા છે અને સતત વરસાદ ઉપરવાસ વરસી રહ્યો છે. સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જાણે મેઘ ફાટ્યો એવા દ્રશ્યો પણ સર્જાયા હતા. સતત આપણી સાથે પેટ્રોલિંગ વહીવટી તંત્ર કરી રહ્યું છે. સતત નિગરાણીમાં લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટિંગ પણ કરી દીધા છે. સાથે બિલીમોરાના આગેવાન આપણી સાથે છે. શું પરિસ્થિતિ બિલીમોરા શહેર અને ગ્રામ્યની? બિલીમોરા શહેરની પરિસ્થિતિ જોવા જઈએ તો એ અત્યારે અમારો 42% જેટલો વિસ્તાર પાણીની અંદર ગરક છે. એટલે જોવા જઈએ તો જે વાડિયા શિપયાર્ડ તેમજ અમારા જુદા જુદા તમામ વિસ્તારોમાં પાણી છે. હાલ પણ લોકોના ઘરોમાં પાણી છે. પારાવાર મુશ્કેલી પડે છે, પરંતુ વહીવટી તંત્રએ પણ આખી રાત રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢ્યા. રહેવાની જમવાની વ્યવસ્થા કરી દીધી છે. તેમજ નગરપાલિકાનું તંત્ર એસડીઆરએફની મદદ માંગતા એસડીઆરએફની ટીમ પણ આવી છે અને હાલ એ એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થશે. આજુબાજુના ગામો અમુક ગામો સંપર્ક વિહોણા થયા છે. કેટલા ગામો સંપર્ક? અત્યારે અમારી પાસે 4 થી 5 ગામો એવા છે કે જે અમે નગરપાલિકા એને સંપર્ક કરીને એટલે જઈ આવી શકાતું નથી. અંબિકા સાથે કાવેરી નદી પણ ભયજનક સપાટીથી ઉપર આવી ગઈ છે, જેને કારણે એને અસર કરતા ગામ અને શહેર પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. ખેરગામ, ચીખલી અને ગણદેવીને લગતી તમામ શાળાઓમાં રજા આપી દીધી છે, જ્યારે અન્ય તાલુકાની શાળાઓ રાબેતા મુજબ ચાલશે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.